અને સાંથળી અને સાળંગપુર વચ્ચે સામેથી બસ આવતી હોવાથી અંજાઈ જવાથી ત્યાંથી એક્સિડન્ટ થયું અને અમે બેભાન થઈ ગયા. પાછળ હરિભક્તો આવતા હતા, એમણે અમને જોયા અને દવાખાને લઈ ગયા અને ત્યાં અમારી સારવાર કરી અને અમને રજા આપી અને ઘરે અમે આરામ કરતા હતા. તો મહંત સ્વામી મહારાજે આ વાત જાણી અને ઈચ્છા વ્યક્ત કરી કે મારે બંને કાર્યકરોની ખબર પૂછવા જવું છે. તો મહંત સ્વામી મહારાજ પોતે અમારા ઘેર પધાર્યા, આશીર્વાદ આપ્યા અને ધૂન કરી. અને જ્યારે પોતે વિદાય લેતા હતા તે વખતે પણ મારા માથે હાથ મૂકી અને એક જ ધારા મારી સામું અમી દ્રષ્ટિથી જોઈ રહેલા અને એ અમી દ્રષ્ટિ હજી પણ મારા અંતરમાંથી જતી નથી. તો મહંત સ્વામી મહારાજ માની મમતાની ઘોડે મને એકદમ હાથ ફેરવો માથા ઉપર અને જે શુદ્ધબોધ જેવું નહોતું એ જલ્દી સારું થવા માંડ્યું અને 2-3 દિવસની અંદર તો રિકવરી આવવા માંડી અને જલ્દી સાજા થઈ ગઈ.